બાપા સીતારામ. સીતારામ બુધિયા. આવો આવો, રોટલા ખાવા આવો. લે, અત્યારમાં તૈયાર થઈ ગયા? હા બાપા, આવો આવો. લ્યો બાપા, રોટલા ખાવ. મેલાની માથે ચામડા માથે વાલા. કેમ છે ધંધા પાણી? બસ હાયલા કરે છે બાપા. જુઓ જુઓ આ બજરંગદાસ પોતાની જાતને બહુ મહાત્મા સમજે છે અને ચામડા માથે રોટલા ખાય છે. હા વાલા, અરે આ રોટલો ચામડામાં હોય કે હોનાની થાળીમાં હોય, શું ફેર પડે છે? રોટલો તો રોટલો જ કહેવાય. આ ચામડાની મઢુલીમાં મારા રામે એક જ્યોત પ્રગટાવી છે, એને ઓળખો મારા વાલા. ચામડાની મઢુલીને નહીં, તમે જ્યોતને ઓળખો, મારા વાલાને ઓળખો. આ ટીલા ટપકાને તુલસીજીની માળા અને રુદ્રાક્ષને હોનામાં મઢાવો, પણ મારા વાલા એને પહેરવાની ક્યાં? ગળામાં ને. આ ચામડાની મઢુલીમાં જ પહેરવાની ને. તો વાલા એ ચામડું ને આ ચામડું, એમાં કોઈ ફેર પડતો નથી. જેને ભાઈ મારા રામને ઓળખવો હોય એને આ મારી અરજ છે. બાકી હું નથી કહેતો કે તમને કે તમે હું ખાવ એમ તમે ખાઓ. વાલા આ મારી અરજ છે. હું ખાઉં છું, તમને ન ગમે તો તમને મારા જય સીતારામ વાલા, અને ગમે એને જય સીતારામ. સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હે રામ. હે રામ. બાપા સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. આવો આવો નાથુભાઈ આવો. બિરાજો મોટરમાં. ના નાથુભાઈ, રામ મંદિર થી મૂકી જાઓ. ના ભાઈ, સાધુ તો ચલતા ભલા ભાઈ. આ એસો આરામમાં જો આ સાધુનો જીવ પડી જાય તો પછી રામ કોણ બચશે મારા વાલા? હા હા. સીતારામ બાપા. સીતારામ. સીતારામ. મોટા ભાઈ અને તમે બધાય સાંભળી લ્યો, આજે આ બાવાને આજ મોજ આવી છે. બોલો બાપા, તમારે મોજ ઈ જ અમારી મોજ. હા હો, બાપાનું એક એક વેણ આપણી મોજ. તો આપણે એક પારણ કરીએ. બોલો બાપા, આનાથી વળી રૂડું હું. રવજીભાઈ તમારી વાત સાચી, પણ વાલા આપણે નાણાં ક્યાંથી કાઢશું? હે બાપા, તમે અમારી ઠેકડી તો નથી ઉડાડતા ને? બાપા તમે બંડી ખંખીરો તો વરસાદ વરસે નાણાનો. એલા ગાંડા ભાઈ, હું કઈ જાદુગર છું? લે આ લે, જોઈ લે બંડી છે આમાં કઈ? જોઈ લે. લે આ ઊંધી કરી છે કઈ આમાં? જોઈ લે. અરે ગાંડા ભાઈ, તમે બધાય ભક્તો ભેગા થઈ મને જે કઈ નાણાં આપો ને એ હું મારી બંડીમાં નાખું. બાકી હું કઈ જાદુગર થોડો છું કે મારી પાસે પૈસા આવે? અરે બંડીમાં નહીં તો ગોદડા થયા છે. લો જોઈ લ્યો. હવ ભાઈ જોઈ લ્યો, આમાં છે આમાં? આ તો મારા રામજીનો હુકમ થયો ને મોટા ભાઈ, એટલે મારે રામપારાયણ તો કરાવી જ છે. બાકી તમે હવ થોડી થોડી જે કઈ તમારાથી મદદ થાય એ તમારી શક્તિ પ્રમાણે કરો. બાકી મારો રામ તો બેઠો જ છે. આ વખતે તો બગદાણા બહુ રોકાણા. શું કરું, આ માયલાને બગદાણા વગર હોરવતું નથી. મન તો થાય છે કે બહુ આખો બગદાણા પડ્યો રહું. જયારે જયારે બગદાણા જાઉં છું ને ત્યારે એમ થાય છે કે આખા ભાવના દુઃખ ભાંગી જાય. ઈ તો બજરંગદાસ બાપાની મહેરબાની કહેવાય. આ કહું છું, ગઈકાલે ઓલા વનેચંદ શેઠ આવેલા એના ઉઘરાણીના પૈસા લેવા, અને કહી ગયા છે કે છેલ્લું કી વાર કહી દઉં છું, મારી મૂડી ભલે રહી પણ વ્યાજ ઘણા વખતથી નથી દીધું, ઈ જલ્દી ચૂકવી દેજો. અરે એ શેઠની એક રાતી પાય મારે નથી રાખવી.
પણ હું કરું? બે વર્ષ થઈ ગયા દુકાળ પડ્યાને, કઈ ઉપજ નથી થઈ. તમે ચિંતા કરો માં, થઈ રહે. દઈ દેહે સમરથ શેઠ બાપા બજરંગદાસ. અરે ચિંતા હું કામ કરું? મારી ચિંતા કરવા વાળો તો બેઠો છે બાપો બજરંગદાસ. સીતારામ બાપા સીતારામ. ભૂખ લાગી છે, ખાવાનું કાઢ. એ સીતારામ બાપાના ભગતડા, આ તારા બાપાની સ્થાપના કર ને એની આરતી ઉતાર. અરે એ ભૂખા, આ તારું ખાવાનું ક્યાંથી લ્યાવ? તને ખબર છે આ કેટલા દિવસથી ચૂલે તાવડી વિહોમો લઈ રહી છે? અરે આ તાવડી રોજ ચૂલે ચડે તો કોક દી થાકી તો જાય જ ને. છોકરાઓએ ખાધું? અરે એ ભગતડા, છોકરાઓ ખાવાનું ક્યાંથી ખાય? આ મારા બાપે તમારે હારે મને કેમ પરણાવી? અરે કહું છું, આ સીતારામ બાપાનું નામ દેવાથી આ પેટ નહીં ભરાય. કઈ કામ કરો, કામ. અરે આને ન ખબર પડે બાપા સીતારામ નું માયતમ. હાલ ભાઈ હાલ, ભાઈ માણાનું બોલેલું ખોટું ન લગાડાય. સીતારામ બાપા સીતારામ. હા, વળી પાછો આજે નાણા લેવા આવ્યો? હવે શેના ઉપર નાણા ધીરું હે? એલા, હજી આગલું દેણું તો ચૂકવું નથી. જુઓ શેઠ, તમારા હંધાઈ નાણાં હું વ્યાજ સહિત બહુ જલ્દી ચૂકવી દઈશ, પણ આજે મને નિરાશ ન કરતા. આજે ધર્મના કામ હાટું નાણાં લેવા આવ્યો છું. જો ભાઈ, આમ ને આમ હું હંધાઈ ને ધર્મના નામે નાણાં ધીરું ને તો એક દી મારે ધર્મશાળામાં રહેવાનો વારો આવે, સમજો? સાંભળી લે ગોવિંદ, મારું આગલું દેણું છે ને ઈ થોડા દાડામાં ચૂકવી દેજે, નકર મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજો? જા હવે.